પોરબંદરની સદામ સોસાયટી વિસ્તારમાં રહેતા પતિ પત્ની ઉપર એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ પતિ પત્નીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા સદામ સોસાયટી વિસ્તારમાં રહેતા ઇલાબેન ભીમજીભાઈ રાઠોડ અને ભીમજીભાઈ કરશનભાઈ રાઠોડ ઉપર બાજુમાં રહેતા ભોદો વેજાભાઈ કારાવદ્રા નામના શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પતિ પત્નીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભોદો વેજા કારાવદ્રાએ અમને માર્યા છે ને જેમ આવે માર્યા લાકડી લઈને ઓલા પાઇપ લઈને ને મન પરે મારી છોકરીને ગારું દેતા હોય ત્યાંથી નીકળે તો ને મારા ઘરવાળાને આટલો માર્યો, મને આટલી મારી ને પાછા કહે કે હું ડીએસપી ઓફિસે ફરિયાદ કરવા જાઉં, ડીએસપી મારું હું તોડી લે કરી આવજે, પોલીસવાળા મારે હું કરી લે, હું પૈસા દઈને છૂટી જાય કે ને તમે હું છૂટી જાય પછી તમને છરીઓ લઈને હું મારી એવી ધમકી આપે તો અમારે ક્યાં જવું સાહેબ? બસ એવી ધમકી રીતના આવે ને અમને જેમ રોડ ઉપર દારૂ પીને જેમ આવે એમ બોલતા એમ નીકળીએ તો મારા છોકરાઓને ઊભા રાખે ને મન પર એમ બોલતા હોય ને પાછા ધમકી આપે કે તમને મારી નાખું। ભાઈ ભોદો વેજો કારાવદ્રા। આ પતિ પત્ની ઉપર અગાઉ થયેલા બોલાચાલીના મનદુખને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।